હેલો મિત્ર, મારું નામ રમેશ છે. મારી ઉંમર 20 વર્ષની છે. મારી કોચિંગ ક્લાસવાળી મેડમ ખૂબ જ સુંદર છે. એટલી સુંદર કે કોચિંગમાં આવતા દરેક છોકરા તેના ઉપર પાગલ છે. મેડમનું નામ આરતી છે. તેની ઉંમર 30 વર્ષની છે. તે ખૂબ જ ખૂબસૂરત છે. તેનું ફિગર પણ આકર્ષક છે. એ હું તમને શબ્દો દ્વારા જણાવી શકતો નથી. હું તેના ઘરે જ અભ્યાસ કરવા જાઉં છું. ત્યાં હું ફક્ત તેને જોવા માટે જાઉં છું. અભ્યાસમાં મારું જરા પર ધ્યાન રહેતું નથી. મન તો થાય કે હું ત્યાં જ તેના ઘરે જ જઈને આખો દિવસ બેસી રહું અને તેને જોયા રાખું. હું તેના પ્રેમમાં પડી ગયો હતો. જોકે તે મારાથી ઉંમરમાં મોટી છે. એક ઉંમર હોય છે ને જ્યારે મોટી ઉંમરની સ્ત્રીઓ ગમવા લાગે છે, અને કદાચ મારી ઉંમર પણ એટલી જ હતી. હું તેને મનોમન ખૂબ જ પ્રેમ કરું છું. હું વિચારતો હતો કે કેવી રીતે આરતી મેડમ મારી બની જાય. તેના લગ્ન થઈ ગયા છે, પરંતુ તેના પતિને મેં આજ સુધી ક્યારેય જોયો નથી. તે એકલી જ રહે છે. એક દિવસ જ્યારે હું ક્લાસમાં ગયો તો કોઈ છોકરો ત્યાં આવ્યો ન હતો. માત્ર હું એકલો જ હતો. મેં એક ક્લાસ અભ્યાસ દરમિયાન તેની ઉપર જ નજર રાખી. આજે તેને કાળા રંગની સાડી પહેરી હતી. સાડીમાં તેની કમર ખૂબ જ મસ્ત દેખાતી હતી. મેડમ ખૂબ જ મોડર્ન હતી અને હસતા હસતા વાતો કરતી હતી. ક્યારેક મને લાગતું હતું કે તે મને પણ પસંદ કરે છે. છોકરાઓ સાથે વાત કરવાની તેમની રીત એવી હતી કે કોઈ પણ જોઈને કહી શકે કે આ મેડમ માસૂમ નથી. 1 કલાક પૂરા થયા પછી અભ્યાસ પૂરો થયો ત્યારે મેડમ મને કહેવા લાગી કે રમેશ, તું મારું એક કામ કરીશ? હું તેમની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયો કે આજે તો મેડમે મને એક કામ આપ્યું છે. હું તો માત્ર એટલું જ ઈચ્છતો હતો કે કોઈને કોઈ બહાને મને કામ આપે અને કામના બહાનાથી હું એમની નજીક આવી શકું. તેમને કહ્યું કે બજારમાંથી કેટલીક ચીજ વસ્તુઓ લાવવી છે અને મારે ઘરે કામ છે, તો શું તું મારા માટે વસ્તુઓ લાવી શકીશ? મેં કહ્યું, હા મેડમ, હું જરૂર લઈ આવીશ. તમે મને જણાવો શું લાવવાનું છે. તેમણે પોતાનું લિસ્ટ આપ્યું. હું સામાન લેવા ગયો. સાંજે લગભગ 7 વાગ્યે હું પાછો આવ્યો. જ્યારે હું ઘરની અંદર ગયો તો મેડમ ક્યાંય દેખાતી નહોતી. મેં વિચાર્યું કે હું સામાન રાખીને જતો રહું છું, પણ પછી એમ થયું કે તેમને જણાવ્યા વગર કેમ જાઉં. તેમને જણાવી દઉં અને એ બહાને એમના દર્શન પણ કરી લઈશ. હું તેના રૂમ તરફ ગયો. રૂમમાં ગયો હતો. જોયું કે મેડમ ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ રહી હતી. ખૂબ જ સુંદર સાડી અને નાની એવી બ્લાઉઝ પહેરી હતી. ભલા આવા કપડાં ઘરમાં કોણ પહેરે? મેં કહ્યું કે મેડમ, તમે ક્યાંય જઈ રહ્યા છો? તો તે કહેવા લાગી, નહીં રમેશ, હું ક્યાંય જતી નથી. મેં કહ્યું કે તમને એક સવાલ પૂછું? તો તે બોલી, હા પૂછો ને. મેં કહ્યું કે તમે ક્યાંય જતા નથી તો તમે આટલા સારા કપડાં કેમ પહેરી રહ્યા છો? તો તે કહેવા લાગી કે બસ મારું મન કરે છે. એકલી રહું છું ને તો ખુદને તૈયાર રાખીને ખુશ રહું છું. આ વાત મને અહીં જ હજમ થઈ નહીં, પણ તે ખૂબ જ કમાલની લાગી રહી હતી. આજે તો ખૂબ જ એકદમ ખૂબસૂરત હસીન અપ્સરા જેવી આજ દિવસ સુધી મેં ક્યારેય જોઈ ન હતી. એકદમ કયામત લાગી રહી હતી. મેં કહ્યું, મેડમ, આજે તમે ખૂબ જ ખૂબસૂરત લાગી રહ્યા છો. કોઈ પણ તમને જોઈને પાગલ થઈ શકે છે. તો તે બોલી કે અચ્છા, હું આટલી બધી સારી લાગી રહી છું? મેં કહ્યું, હા, ખૂબ જ એકદમ. તમે વિચાર પણ ન કરી શકો કે તમે કેટલા ખૂબસૂરત છો કે તમને જોઈને કોઈ પણ દીવાનો થઈ જાય. તેના પછી મેં કહ્યું કે હું જાઉં છું મેડમ. જેવો હું ઘરની બહાર નીકળ્યો તો ઘરની બહાર મારો દોસ્ત મળી ગયો, તો હું તેની સાથે વાતો કરવા રોકાઈ ગયો. લગભગ 10 મિનિટ સુધી હું ત્યાં જ ઊભો રહ્યો. તેની સાથે હું વાતો કરી રહ્યો હતો. ત્યારે મેં જોયું કે એક માણસ થોડો જાડો, જેની ઉંમર લગભગ 40 વર્ષની આસપાસ હશે, તે પુરુષ મેડમના ઘરની અંદર ગયો. મેં વિચાર્યું કે આટલી રાત્રે મેડમના ઘર પર આ કોણ આવ્યો? હજુ સુધી તો મેડમના ઘરે મેં કોઈને પણ જોયો ન હતો. પછી મેં વિચાર્યું કે હશે કોઈ સંબંધી, અને હું ત્યાંથી ચાલ્યો ગયો. બીજા દિવસે હું જ્યારે મેડમના ઘરે અભ્યાસ માટે થોડો વહેલો ગયો. રોજ હું 6 વાગ્યે જતો હતો, પણ આજે હું 4 વાગ્યે જ ચાલ્યો ગયો, કેમ કે આજે મારે ક્યાંક જવાનું હતું.
દરવાજો અંદરથી ખુલ્લો હતો તો હું સીધો અંદર ચાલ્યો ગયો. અંદર કોઈ હતું નહીં તો વિચાર્યું કે મેડમ તેના રૂમમાં હશે તો જઈને કહી દઉં કે આજે મને જલ્દી ભણાવી લે, કેમ કે મને ક્યાંક જવાનું છે. જ્યારે હું તેમના રૂમમાં ગયો તો દરવાજો બંધ હતો. મારું મન કરી રહ્યું હતું કે હું તેમને કહ્યા વગર એમ જ છુપી રીતે જોઉં કે મેડમ અંદર શું કરી રહી છે. ચોરી ચોરી તેમને જોવામાં મને ખૂબ જ આનંદ આવતો હતો, કેમ કે સામેથી તો હું મારી આંખો ફાડીને તેમને જોઈ શકું તેમ હતો નહીં. અચાનક મને રૂમમાંથી હસવાનો અવાજ સંભળાયો. અવાજ મેડમનો જ હતો પણ સાથે કોઈ પુરુષનો પણ લાગી રહ્યો હતો. મને થોડું અજીબ લાગ્યું તો હું બારીમાંથી જોવા લાગ્યો. અંદર જે જોયું તે જોઈને તો મારા હોશ ઉડી ગયા. અંદર મેડમની સાથે એક પુરુષ હતો. આ પુરુષ તે હતો નહીં જે ગઈકાલે ઘરની અંદર આવ્યો હતો. આ તો કોઈ બીજો જ પુરુષ હતો જેની ઉંમર લગભગ 40થી 45ની આસપાસ હશે. મેડમ તેની સાથે હસી હસીને વાત કરી રહી હતી. તે પુરુષે પછી મેડમને પાછળથી પોતાના ગળે લગાડેલી રાખી હતી. મેડમના કપડાં પણ વિખરાયેલા હતા. તે પુરુષ અડધા કપડાં પહેર્યા હતા. મને કંઈ સમજમાં આવી રહ્યું હતું નહીં. આખરે આ શું ચાલી રહ્યું હતું? તો અમે વિચાર્યું કે અત્યારે દરવાજો ખખડાવો તો નથી અને હું ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. જ્યારથી મેં મેડમને તે માણસ સાથે જોયો ત્યારથી મને અજીબ લાગી રહ્યું છે. વારંવાર મારું ધ્યાન મેડમ પર જઈ રહ્યું હતું કે મેડમ તે પુરુષોની સાથે શું કરી રહી હતી. આખરે તે મેડમનો કોણ હતો અને જે ગઈકાલે રાત્રે મેડમના ઘરમાં ગયો હતો તે પુરુષ પણ કોણ હતો? હવે મેં મેડમ ઉપર નજર રાખવાનું ચાલુ કરી દીધું. સાંજે હું ફરીથી મારા ટાઈમ ઉપર મેડમ પાસે ગયો. મેં મેડમને પૂછ્યું, મેડમ તમે કેમ છો? તો મેડમ બોલી, હું ઠીક છું. અને બોલી કે ખબર નહીં પણ શરીરમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે. હું તો સમજી ગયો કે દુખાવો શું કામ થઈ રહ્યો છે. ખબર નહીં મને કેમ મેડમ ઉપર ગુસ્સો આવી રહ્યો હતો. મેં 1 કલાક સુધી અભ્યાસ કર્યો. હું તેમને જોતો જ રહ્યો. તેના પછી જ્યારે મારો સમય થઈ ગયો તો મેં કહ્યું કે મેડમ હું જાઉં છું. મેડમે કહ્યું ઠીક છે. તેના પછી તે પોતાના રૂમમાં ચાલી ગઈ અને હું તેમની સામે જવાનું નાટક કરવા લાગ્યો, પરંતુ હું ગયો નહીં. તે જ્યારે તેના રૂમમાં ગઈ તો હું ત્યાં ઘરમાં છુપાઈ ગયો. હું જોવા માંગતો હતો કે આખરે જે પુરુષ સાથે તે ગઈકાલે હતી તે પુરુષ ફરી આજે આવે છે કે નહીં. હું અંદર છુપાઈ ગયો અને ત્યાં જ રાહ જોવા લાગ્યો. લગભગ 1 કલાક સુધી ત્યાં છુપાઈ રહ્યો. પછી એક પુરુષ આવ્યો, પરંતુ આ પુરુષ તો કોઈ બીજો જ હતો. તે ગઈકાલે આવ્યો હતો તે હતો નહીં અને પરમ દિવસે રાત્રે આવ્યો હતો તે પણ હતો નહીં. આખરે આ નવો પુરુષ કોણ છે? હું તેમ જ છુપાયેલો રહ્યો. જેવો તે પુરુષ મેડમના રૂમમાં ગયો અને અંદરથી દરવાજો બંધ કર્યો તો હું રૂમની બહાર નીકળ્યો અને બારીમાંથી જોવા લાગ્યો. તે પુરુષ કહેવા લાગ્યો કે ડાર્લિંગ કેમ છો? મેડમ તેની પાસે આવી ગઈ અને તેના ગળે લગાડી અને એકદમ માદક અદાઓથી તેની સાથે વાતો કરવા લાગી. પછી તેના ચહેરા ઉપર પોતાનો હાથ ફેરવવા લાગી અને ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં તેમની સાથે વાતો કરવા લાગી. તેના પછી મેડમે તે પુરુષ સાથે તે બધું કર્યું. હું આ બધું છુપીને જોઈ રહ્યો હતો. 1 કલાક સુધી મેડમે તેની સાથે તે બધું કર્યું. પછી જતા સમયે તે પુરુષ મેડમને કંઈક આપી રહ્યો હતો. જેવો તે પુરુષ રૂમની બહાર નીકળવા લાગ્યો હું ફરીથી તુરંત જ ત્યાં જ છુપાઈ ગયો. પછી થોડી વાર રહીને મેડમે કોઈને ફોન કર્યો. તેને કહ્યું કે આવી જા. હું હજુ પણ ત્યાં જ છુપાયેલો હતો. થોડી વાર પછી કોઈ એક નવો જ પુરુષ આવ્યો. તે પણ રૂમની અંદર ચાલ્યો ગયો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. હું ફરીથી બારીમાંથી જોવા લાગ્યો. મેડમ તેની સાથે ફરી તે બધું કરી રહી હતી. હવે હું સમજી ગયો હતો કે આખરે શું ચાલી રહ્યું છે અને મેડમ આ શું કરી રહી છે. તે બિલકુલ પણ સારી સ્ત્રી હતી નહીં. તેના તો ઘણા પુરુષો સાથે તે સંબંધ બનાવી રહી હતી. તે કેટલી નીચ સ્ત્રી હતી. તે પુરુષે પણ મેડમની સાથે ઘણો સમય પસાર કર્યો. તેના પછી જતી વખતે મેડમને ખૂબ જ પૈસા આપી રહ્યો હતો અને તે પૈસા મેડમે રાખી લીધા. પૈસા આપ્યા પછી તે પુરુષ પણ ત્યાંથી ચાલ્યો ગયો. જ્યારે તે પુરુષ ત્યાંથી ચાલ્યો ગયો હતો મેં વિચાર્યું કે હવે છુપાવવાનો કોઈ ફાયદો નથી.
મેડમના રૂમનો દરવાજો ખુલ્લો હતો. મેડમ આ બધું કરી રહી હતી તે હવે હું બરદાસ્ત કરી શકતો ન હતો. હું સીધો જ તેમના રૂમમાં ચાલ્યો ગયો. મારા ચહેરા પર ગુસ્સો હતો. મેં મારા ગુસ્સાવાળા ચહેરાને શાંત કરી દીધો અને થોડા ચહેરા ઉપર સ્માઇલ લાવી અને અંદર ઘૂસીને દરવાજા અંદરથી બંધ કરી દીધો. મને જોઈને મેડમ કહેવા લાગી, અરે રમેશ, તું અહીંયા આ સમયે અને તે દરવાજો અંદરથી કેમ બંધ કર્યો? મેં ખૂબ જ પ્રેમભર્યા અંદાજમાં કહ્યું કે વાત જ કંઈક એવી છે ને કે દરવાજો અંદરથી બંધ કરવો જરૂરી છે મેડમ. મેડમ બોલી, શું બોલી રહ્યો છે તું રમેશ? મેં કહ્યું કે હું બિલકુલ સાચું બોલી રહ્યો છું મેડમ. હું મેડમની પાસે ગયો અને તેમની પાસે જઈને તેમની કમર ઉપર હાથ મૂકીને તેમને મારી પોતાની તરફ ખેંચી લીધી અને એકદમ છાતી પાસે દબાવી દીધી. તે કહેવા લાગી, આ શું બદમાશી કરી રહ્યો છે તું? મેં કહ્યું, બદમાશી નથી મેડમ, હું તમને પ્રેમ કરું છું અને તમને ખૂબ જ પસંદ કરું છું. તમે બસ મને ખુશ કરી દો, હું પણ તમને ખુશ કરી દઈશ. હું તેમને એવો પ્યાર કરીશ કે આજ દિવસ સુધી કોઈએ તમારી સાથે એવો પ્યાર કર્યો નહીં હોય. તે કહેવા લાગી, મને છોડી દે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તું મારી સાથે આવી વાહિયાત હરકત કરી શકે છે. તો મેં કહ્યું, અચ્છા, હું વાહિયાત હરકત કરી રહ્યો છું અને તમે જે અત્યાર સુધી કરી રહ્યા છો તે વાહિયાત નથી? તે સારું કામ છે. ચાલો, હું પણ તમને પૈસા આપીશ. બોલો, તમને કેટલા પૈસા લેશો? મેડમ મારી સામે નજર મિલાવી શકી નહીં અને કહેવા લાગી કે આ તું શું બોલી રહ્યો છે? મને કંઈ સમજમાં આવી રહ્યું નથી. મેં તેમની કમર છોડી દીધી અને તેને પાછળ ધક્કો મારી દીધો. મેં કહ્યું કે તમને કંઈ સમજમાં આવી રહ્યું નથી ને તો ચાલો હું તમને સમજાવું છું. તમે અહીંયા પૈસા લઈને ધંધા કરો છો. તમને શરમ નથી આવતી? દિવસમાં તો તમે બાળકોને કોચિંગ આપી અને ભણાવો છો અને ખૂબ જ સારું કામ કરવાનું નાટક કરી રહ્યા છો. તમે એક શિક્ષિકાની આડમાં આ બધું કરી રહ્યા છો. તમને શરમ આવવી જોઈએ. તમે એકદમ ખરાબ સ્ત્રી છો. તમે મને ખૂબ જ સરસ લાગતા હતા. હું તમને પસંદ કરતો હતો. પરંતુ આજ દિવસ સુધી મેં તમારા વિશે ક્યારેય પણ ખરાબ વિચાર્યું ન હતું. પણ તમે આવા નીકળશો એ તો મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું. તમે તો કોઈના પણ પ્રેમના લાયક નથી. હું તો તમારા ચહેરા પર ચાલ્યો ગયો હતો. હું જાણતો ન હતો કે તમારા સુંદર ચહેરા પાછળ આટલી નીચ અને આટલી નકામી સ્ત્રી છુપાયેલી છે. આટલી બધી વાત કર્યા પછી મેં તેમને કહ્યું કે તમે પણ કંઈક બોલો ને. મેં કંઈક ખોટું કહ્યું છે કે શું? તો તે કહેવા લાગી, તમે સાચા છો. તેનો અવાજ એકદમ બદલાઈ ગયો હતો. અવાજમાં એકદમ ઉદાસી આવી ગઈ હતી. મેં કહ્યું કે હવે તમે આટલી નિર્દોષ થવાનો ડોર કેમ કરી રહ્યા છો? તે મને કહેવા લાગી, ચાલો મારી સાથે. અને તેમણે મારો હાથ પકડ્યો અને મને લઈ ગઈ. મેં કહ્યું કે મને ક્યાં લઈને જઈ રહ્યા છો? તે કહેવા લાગી, મારી સાથે આવો તો. અને પછી તે મને એક બીજા રૂમમાં લઈ ગઈ. તેમનું ઘર ખૂબ જ મોટું હતું અને ઘણા રૂમ હતા. જ્યારે તે મને રૂમમાં લઈ ગઈ તો ત્યાં અંદરનો નજારો જોઈને હું તો ચોંકી ગયો. ત્યાં બેડ ઉપર એક પુરુષ સૂતો હતો જે કદાચ બેભાન અથવા તો ખૂબ જ બીમાર હતો. તે મને કહેવા લાગી, આમને ધ્યાનથી જુઓ, આ મારા પતિ છે. અમે 4 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. 2 વર્ષ અમારું જીવન ખૂબ જ સારી રીતે ચાલ્યું અને પછી અચાનક મારા પતિ સાથે એક ભયાનક હાદસો થયો કે તેના પછી તેની એવી હાલત થઈ ગઈ કે તે કંઈ બોલી શકતા નથી, કે નથી ઉઠી શકતા, કે નથી ચાલી શકતા, કે નથી કોઈની સાથે વાત કરી શકતા. એમના ઈલાજ માટે રોજના 10,000 રૂપિયા લાગે છે અને કોચિંગમાં છોકરાઓને ભણાવીને હું મહિનાના ફક્ત 10,000 કમાઉં છું. મારી પાસે તે ગંદુ કામ કરવા સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં. ડૉક્ટરે કહ્યું હતું કે જો તેનો ઈલાજ કરાવશો નહીં તો તેનું મૃત્યુ થઈ જશે અને કદાચ તે ઈલાજથી સાજા પણ થઈ શકે છે. હું અનાથ હતી. મારી આગળ પાછળ કોઈ હતું નહીં. ત્યારે તેમણે મારી સાથે લગ્ન કર્યા હતા. હું તેમને ખૂબ જ પ્રેમ કરું છું અને તે પણ મને ખૂબ જ પ્રેમ કરતા હતા. મને ખબર નથી કે તે ઠીક થઈ ગયા પછી જ્યારે તેમને ખબર પડશે કે હું આ બધું કામ કરતી હતી તેમના ઈલાજ માટે તો તે મને અપનાવશે કે નહીં. પરંતુ હું તેમને ખૂબ જ પ્રેમ કરું છું અને તેમને સાજા કરવા માટે મને જે કંઈ પણ કરવું પડશે
તે હું કરીશ. મને તેની ચિંતા બિલકુલ પણ નથી કે તે મને અપનાવશે કે નહીં. હું બસ એટલું ઈચ્છું છું કે તે ઠીક થઈ જાય. મેડમના મોઢે આ બધી વાત સાંભળીને હું ખૂબ જ શરમ અનુભવી રહ્યો હતો. હું તેને કેટલો ખોટો સમજી રહ્યો હતો. તે તેના પતિને ઠીક કરવા માટે પેલું ગંદુ કામ પણ કરી રહી હતી. મને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો. મેં મેડમને કહ્યું કે મેડમ, મને માફ કરી દો. મેં તમને ખરાબ સ્ત્રી સમજી, વગર વિચારીએ તમને જજ કર્યો. મેડમ કહેવા લાગી, કોઈ વાત નહીં રમેશ, તારી જગ્યાએ કોઈ બીજું હોત તો તે પણ એવું જ વિચારત. ફક્ત હું જ જાણું છું કે મારી સાથે શું થઈ રહ્યું છે. ફક્ત હું જ જાણું છું કે મારી જાતને મેં ગુમાવી દીધી છે. હવે મારી જિંદગીનો એકમાત્ર હેતુ મારા પતિને સાજો કરવાનો છે. આ બધું જાણ્યા પછી મારા દિલમાં મેડમ પ્રત્યે તેમની ઇજ્જત વધી ગઈ. તો મિત્રો, વાર્તા તમને કેવી લાગી? એક સરસ મજાની કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમારી એક લાઇકથી મને ખૂબ જ ઉત્સાહ અને હિંમત મળે છે. વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. જય શ્રી રામ.